વગાડતા જ બાળકોને ભાવે તેવી પાણીપુરી, સેવપુરી, દહીંપુરી આજે આપણે બનાવતા શીખીશું। ફક્ત એક વસ્તુ આપણે બનાવીને સ્ટોર કરી લેશું, એટલે બાળકો જ્યારે પણ માંગે ત્યારે તેને ઝડપથી તમે બનાવીને ખવડાવી શકો છો। તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે દહીંપુરી સાથે તેની ચટણીને કઈ રીતે સ્ટોર કરવી તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ રેસીપી શીખીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌથી પહેલાં આપણે ગોળવાળી ચટણી બનાવી લેશું। તેના માટે અહીંયા આપણે આંબલી નહીં પણ ગોળનું પાણી અને આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું। તો હવે ગોળને આ રીતે મેલ્ટ કરી હવે એક પેનમાં તેને લઈ લેશું। ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પાણી બોઇલ થાય, ઉકળવા લાગે એટલે તેમાં 2 ચમચી આમચૂર પાવડર એડ કરશું। ઘરમાં આંબલી ન હોય તો તમે આમચૂર પાવડરથી આ ચટણી બનાવી શકો છો। ટેસ્ટમાં બેસ્ટ અને લોંગ સમય તમે સ્ટોર પણ કરી શકો છો। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા આપણી ચટપટી ચટણી રેડી છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, આ ચટણી લાંબો સમય માટે તમે સ્ટોર કરી શકો છો। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। તેના માટે મિક્સર જારમાં અહીંયા આપણે કોથમીર એડ કરી દઈશું, સાથે સાથે તેમાં ફુદીનો એડ કરશું। ફુદીનાનો ફ્લેવર સારો આવે તેના માટે આપણે ફુદીનો થોડોક વધારે જ એડ કરશું। સાથે સાથે તેમાં આદુના ટુકડા અને 2 સમારેલા તીખા મરચાં એડ કરશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। બસ હવે બીજું કંઈ પણ એડ કર્યા વગર તેમાં આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું। આઈસ ક્યુબ એડ કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે છે। તો ગ્રાઇન્ડ કર્યા પછી હવે તમે જોઈ શકો છો સરસ આપણી ગ્રીન કલરની ચટણી બનીને રેડી છે। હવે આ બંને ચટણીને આપણે મિક્સ કરી દઈશું એટલે પાણીપુરી માટેની ચટણી છે એ બનીને રેડી। હવે તેને લાંબો સમય માટે સ્ટોર કરવા માટે આઈસ ક્યુબ મોલ્ડ લેશું અને તેમાં તેને આ રીતે એડ કરી દઈશું। ફ્રીજમાં 7 કલાક રાખશું એટલે તેના ક્યુબ બનીને રેડી થશે। જ્યારે પણ તમારે પાણીપુરીનું પાણી બનાવવું હોય ત્યારે બસ આ રીતે 2 ક્યુબ એડ કરી અને પાણી એડ કરીને તમે એન્જોય કરી શકો છો। તો અહીંયા પાણીપુરીનું પાણી બનીને રેડી છે। હવે આપણે દહીંપુરી બનાવીશું। તેના માટે અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લેશું અને ડુંગળીને ચોપ કરી લેશું। આ રીતે ઝીણી ઝીણી ડુંગળીને ચોપ કરી એક પ્લેટમાં લઈ લેશું। હવે તે જ રીતે ટમેટાને પણ ચોપ કરી લેશું। ટમેટાને પણ ઝીણું ઝીણું ચોપ કરી લેશું અને ચોપ કર્યા પછી તેને પણ આપણે ટ્રેમાં લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, જ્યારે બાળકો દહીંપુરી ખાવાની ડિમાન્ડ કરે અને ઘરમાં કંઈ ના હોય ત્યારે જો ઘરમાં મમરા હોય અને તમે બટેટાનું શાક બનાવેલું હોય તો બસ આ રીતે મમરા અને ચવાણું થોડુંક એડ કરી 2 ચમચી જેટલું અને બટેટાનું શાક બનાવેલું હોય તેમાંથી ફક્ત બટેટા લઈ તેને એડ કરી ડુંગળી અને ટમેટું એડ કરી આ રીતે ઇન્સ્ટન્ટ તમે બાળકોને આ દહીંપુરી બનાવીને આપી શકો છો। ચણા પલાળવાની કે બીજી કોઈ પણ જાતની ઝંઝટ વગર ઝડપથી આ રીતે તમે દહીંપુરીનું સ્ટફિંગ છે એ બનાવીને રેડી કરી શકો છો। બસ હવે કોથમીર એડ કરી મીઠું એડ કરી તેને આપણે હાથેથી મિક્સ કરી લેશું એટલે દહીંપુરીનું સ્ટફિંગ રેડી। તો છે ને ખૂબ જ સહેલી રીતથી દહીંપુરી બનાવી આ રીતે તમે બાળકોને સેવપુરી તેમજ પાણીપુરી પણ ખવડાવી શકો છો। બાળકો જે માંગે તે તાત્કાલિક આ રીતે ઇન્સ્ટન્ટ બનાવીને તમે બાળકોને ખવડાવી શકો છો। તો આ રીતે બાળકો દહીંપુરી માંગે કે પછી સેવપુરી માંગે કે પછી પાણીપુરી માંગે, જે પણ ડિમાન્ડ કરે તે ડિમાન્ડને તમે આ રીતે સરળતાથી પૂરી કરી શકો છો। તો હવે આપણે બધી પૂરીને આ રીતે ભરી લીધી છે। હવે દહીંપુરી અહીંયા આપણે બનાવી રહ્યા છે। તો અહીંયા આપણે દહીં લેશું અને દહીંને થોડુંક ફેટી લેશું અને ફેટ્યા પછી દહીંને આપણે પૂરીમાં ભરી લેશું। આ રીતે દહીં એડ કર્યા પછી હવે આપણે 3 ચટણી ઉપરથી એડ કરશું। તો અહીંયા આપણે રેડી કરેલી ગ્રીન ચટણી
પહેલાં એડ કરશું. ગ્રીન ચટણી આ રીતે આપણે એડ કર્યા પછી ખજૂર આંબલીની ચટણી વગર આ રીતે આંબલીના પાવડરમાંથી બનાવેલી ચટણી સ્પ્રેડ કરશું. સાથે સાથે સ્પાઇસી ટેસ્ટ આપવા માટે તીખી ચટણીનો પણ ઉપયોગ કરશું. હવે ઉપરથી સેવ સ્પ્રેડ કરશું અને થોડીક કોથમીર સ્પ્રેડ કરશું. તો અહીંયા દહીં પૂરી બનીને રેડી છે. ઝટપટ બની જાય છે, ઇન્સ્ટન્ટ બની જાય છે અને જ્યારે પણ બાળકો ડિમાન્ડ કરે ત્યારે આ રીતે તમે ઝડપથી તેને પાણીપુરી અને દહીં પૂરી આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.